નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો આપણા યુટ્યુબ ચેનલ પર। જો મિત્રો તમે નીટ 2025 ની પરીક્ષા પાસ કરી હોય અને જો તમે ધોરણ 12 પછી મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય તો ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એમ 4 પ્રકારના કોર્सेस થાય છે, જેમાં તમે એડમિશન લઈ ડોક્ટર છે તે બની શકો છો। તેની ફોર્મ ભરવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। અહીં તમે ઓફિશિયલ વેબસાઇટ પર આવશો તો અપડેટ જોવા મળશે। 4 જુલાઈ 2025 ના રોજ અપડેટ આવી છે। આયુર્વેદિક, હોમિયોપેથી, મેડિકલ, ડેન્ટલ એટલે કે MBBS અને BDS કોર્सेस માટે ફોર્મ છે તમે ભરી શકો છો। ફોર્મની જે ફી છે અત્યારે 11,000 રૂપિયા રાખવામાં આવી છે, તેમાંથી 10,000 રૂપિયા છે તમારા રિફંડેબલ રહેશે અને 1,000 રૂપિયા છે તે પિનની ફી છે, એટલે ટોટલ તમારે 11,000 રૂપિયા પેમેન્ટ કરવાનું રહેશે અને તેમાંથી 10,000 રૂપિયા છે તમને રિફંડેબલ છે। એડમિશન લઈ લ્યો ત્યારબાદ છે જ્યારે પણ એડમિશન પ્રોસેસ પૂરી થશે ત્યારે તમને મળી જશે। તો મિત્રો તમે જોઈ શકો છો તે મુજબ આપણે PDF ઓપન કરી છે, તેમાં એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, એટલે કે તમારે ક્યારે ફોર્મ ભરવાનું છે। તો તમે મિત્રો અહીં જોઈ શકો છો તે મુજબ કે જે પિન પ્રોસેસની જે ડેટ છે તે 5 જુલાઈ 2025 થી લઈ 18 જુલાઈ 2025 સુધીનો તમારી પાસે સમય છે। 5 તારીખથી લઈ 18 તારીખ સુધી છે તમે પિન છે તે પરચેસ કરી શકો છો। પિન પરચેસ કર્યા બાદ છે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું આવશે। તો રજિસ્ટ્રેશન માટે તમારી પાસે 5 તારીખથી લઈ 18 તારીખ સુધીનો સમય છે અને તમે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી દો, ડોક્યુમેન્ટ અપલોડ કરી દો, ત્યારબાદ નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઈ અને છે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે, એટલે કે પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે। તેના માટેનો સમય છે 7 જુલાઈ 2025 થી લઈ 19 જુલાઈ 2025। બરાબર, તો તમારે આટલા દિવસમાં છે તમારે પિન પરચેસ કરવાનો, રજિસ્ટ્રેશન કરવાનું, તેમજ કોઈ પણ નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઈ અને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લો ત્યારબાદ છે તમારે ક્વેરી હોય તો તે ક્વેરી પાસે કોઈ પણ પ્રકારની સોલ્વ થાય છે અને ત્યારબાદ છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ હશે તેમને ઓફિશિયલી બીજા મેડિકલ કોલેજમાં જઈ અને ત્યારબાદ છે તેમનું ચેકિંગ કરવામાં આવશે અને આ બધી પ્રોસેસ પૂરી થાય ત્યારબાદ છે તમારી મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે। તેમાં તમને GMRG અને CMRG એટલે કે જનરલ મેરિટ રેન્ક ગુજરાત અને કેટેગરી મેરિટ રેન્ક ગુજરાત તે તમને મળી જશે અને ત્યારબાદ છે ચોઇસ ફિલિંગ રાઉન્ડ આવશે, તેમાં તમે તમારા મનગમતા કોર્સ અને કોલેજમાં એડમિશન માટે અપ્લાય છે તે કરી શકો છો। અને 10,000 રૂપિયા છે તમારા ક્યારે જપ્ત થશે તેનો પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો। તેમાં કન્ડિશન એવી છે કે જો વિદ્યાર્થી મિત્રો તમને એડમિશન છે તે આપવામાં આવે છે, તમે ચોઇસ ફિલિંગ કરી છે, તેમાં જે તે કોલેજ હશે 1, 2, 3, 4, સપોઝ કે તમને કોઈ પણ એક કોલેજમાં એડમિશન મળી ગયું છે અને હવે તમે તે કોલેજમાં એડમિશન નથી લેતા તો તમારા લીધે એક સીટ છે તે બ્લોક થાય છે એક રાઉન્ડ માટે, ત્યારે છે તમારા 10,000 રૂપિયા છે તે જપ્ત કરી લેવામાં આવશે। ત્યારબાદ છે તમે ફરીથી છે સેકન્ડ રાઉન્ડ આવશે તેમાં છે ફોર્મ ભરી શકો છો, અથવા તો જો તમે એડમિશન લઈ લ્યો છો અને સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવો છે તો પણ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી। તેમજ આ વર્ષથી ક્લોઝરનો નિયમ છે તે પણ હટાવી દેવામાં આવ્યો છે, તો તેની પાસે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવા નથી। હવે ફોર્મ કેવી રીતના ભરવું તેના માટે મેં ઘણા બધા વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે, તે વિડીયોની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં હું તમને આપી દઈ, ત્યાંથી છે તમે ક્લિક કરી ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવું તેનો વિડીયો છે તે પણ તમે જોઈ શકો છો। તેમજ આ વર્ષ માટે પણ નવો વિડીયો છે હું ટૂંક જ સમયમાં અપલોડ કરીશ। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો અને કોઈ પણ ક્વેરી હોય તો મને તમે કોમેન્ટમાં પૂછી શકો છો, હું ટ્રાય કરીશ કે તમને આન્સર આપી શકું। ઓકે, ઓલ ધ બેસ્ટ।